हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે સંયોજકતા બંધનવાદમાં કક્ષકોનું સંમિશ્રણ કેવી રીતે થાય છે અને કઈ કક્ષકોનું સંમિશ્રણ થાય તો કેવા બંધની રચના બને છે એ જોઈતું આપણે કે SS SP અને PP કક્ષકનું સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને અને PP PB અને DD કક્ષકનું સંમિશ્રણ થાય તો પાઈ બંધની રચના થતી હોય છે। હવે આ જે સિગ્મા બંધ અને પાઈ બંધ જે છે એમાં તફાવત શું છે એની ચર્ચા કરીએ આપણે। તો સિગ્મા બંધ અને પાઈ બંધમાં તફાવત જોઈએ છે। આપણે શીખી ગયા કે અક્ષની ઉપર એટલે કે અક્ષીય સંમિશ્રણ થતું હોય, અક્ષીય સંમિશ્રણ થાય तो सिग्मा બંધની રચના થાય અને અક્ષને સમાંતર સંમિશ્રણ થતું હોય, અક્ષને સમાંતર સંમિશ્રણ થતું હોય તો પાઈ બંધની રચના થાય। અક્ષની ઉપર આપણે જોયું કે અહીંયા બે S કક્ષક છે અને એ બે કક્ષક છે એની અક્ષ આ છે અને આ જે સંમિશ્રણ થાય છે એ આ રીતે એકબીજામાં કક્ષકો સંમિશ્રિત થઈ જાય એટલે કે અક્ષની ઉપર સંમિશ્રણ થાય છે। જ્યારે અહીંયા શું થાય કે એક કક્ષક આ છે, એક કક્ષક આ છે અને એનું સંમિશ્રણ જે થાય છે એ આ રીતે થાય છે કે આ એની અક્ષ છે અને અહીંયા અક્ષને સમાંતર સંમિશ્રણ થયું તો એ પાઈ બંધની રચના કરે। હવે અહીંયા અક્ષની ઉપર સંમિશ્રણ થાય છે તો જ્યારે આ અણુની રચના થાય અને એને 180 અંશે રોટેટ કરવામાં આવે છે તો બંધ તૂટતો નથી। રોટેશન કરતા અથવા તો ભ્રમણ કરતા બંધ તૂટતો નથી। જ્યારે અહીંયા ભ્રમણ કરવામાં આવે તો બંધ શું થાય છે? તૂટે છે। હવે આ જે બંધ છે એ બંધ પ્રબળ બંધ બને છે, પ્રબળ બંધની રચના થતી હોય છે। જ્યારે આ બંધ છે એ નિર્બળ હોય છે અને સમાંતર હોય છે એટલે શું થાય છે કે સમાંતર હોવાને કારણે આમ રોટેટ કરીએ તો એ બ્રેક થઈ જાય છે। અહીંયા અક્ષની ઉપર છે તો આમ રોટેટ કરીએ છીએ તો એ તૂટતો નથી એટલે સિગ્મા બંધ છે એ કેવો બંધ છે? પ્રબળ બંધ છે। જ્યારે પાઈ બંધ છે એ કેવો બંધ છે? નિર્બળ બંધ છે। હવે જ્યારે આપણે કીધું હતું કે SS કક્ષક, SP કક્ષક અને PP કક્ષકનું સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને અને અહીંયા આપણે જોયું કે PP કક્ષક, PB કક્ષક અને DD કક્ષકોના સંમિશ્રણથી પાઈ બંધ બને છે। હવે અહીંયા એક જ બંધ આવેલો હોય છે। જ્યારે અહીંયા ગુણક બંધ એટલે કે અહીંયા દ્વિબંધ હોય છે। અહીંયા શું થાય કે એક જ બંધ હોય એટલે આ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે એક બંધની રચના થઈ અને આ ગુણક બંધ હોય ને એમાં જ પાઈ બંધ જોવા મળે। સિંગલ બોન્ડ હોય ત્યાં પાઈ બંધ હોય નહીં, પણ ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય એમાં એક સિગ્મા બંધ હોય, એક પાઈ હોય। અહીંયા એક સિગ્મા અને બે પાઈ બંધ હોય છે। આપણે સંકરણ જે બાકી રાખ્યા છે એ જોઈએ એમાં વધારે ખબર પડશે।
પણ તફાવતના ફોર્મમાં પૂછાય કે સિગ્મા બંધ અને પાઈ બંધ વચ્ચે તફાવત શું છે, તો આ પ્રમાણેનો તફાવત એમાં જોવા મળતો હોય છે. હવે ઇથેન, ઇથિન અને ઇથાઇનમાં સંકરણ કેવી રીતે હોય એની ચર્ચા કરીએ. sp3 સંકરણ જોઈ ગયા છે. ઇથેનમાં sp3 સંકરણ કેવી રીતે હોય છે એ જોઈએ કે ઇથેનમાં ઇથેન એટલે આવી રચના હશે CH3 CH3. હવે અહીંયા જે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન રચના લખું તો 1s2 2s2 2p2. અહીંયા જે 2s કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2p કક્ષક છે એમાં 2px અને 2py માં એક ઇલેક્ટ્રોન છે. 2pz કક્ષક ખાલી છે. આ કાર્બનની શું છે, ધરા અવસ્થા છે. અને કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે શું થાય છે કે s કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિક થઈને p કક્ષકમાં જતો રહે છે. હવે કાર્બનની વેલેન્સી 4 થઈ ગઈ. હવે શું થાય છે કે આ કાર્બન છે એની જે કક્ષકો છે એનું આંતર સંમિશ્રણ થઈ નવી સંકૃત કક્ષકો આપણને મળે છે અને એ જે નવી સંકૃત કક્ષકો છે એ 4 કક્ષકો છે અને એ 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલો હોય છે. હવે આ જે કાર્બન છે એના જેવો ને જેવો બીજો કાર્બન હશે એનું પણ શું થયું હશે, એમાં પણ sp3 સંકૃત કક્ષકો બની હશે અને પછી આમાં આ કાર્બનમાં આ જે સંકૃત કક્ષક એક છે એમાં એક કાર્બન સાથે બંધ બનાવે છે અને બાકીની 3 છે એ 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવે. સેમ એ વસ્તુ બીજા કાર્બનમાં પણ થાય. એટલે અહીંયા થશે શું કે આપણને જે નવી સંકૃત કક્ષકો sp3 કક્ષકો મળે છે એ આ રીતે સમચતુષ્ફલકી આકારમાં મળી હશે. અને બીજો જે કાર્બન છે એની કક્ષકો છે એ પણ આપણને આ રીતે સમચતુષ્ફલકી આકારમાં મળતી હોય છે. એમાં બંને કાર્બન વચ્ચે એક બંધની રચના થાય છે અને બાકીની જે 3 કક્ષકો છે એ 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે અને કાર્બનમાં sp3 ઇથેનની રચના આ રીતે થતી હોય છે. ક્લિયર? એટલે અહીંયા શું પહેલા આપણે શીખ્યા મિથેનમાં શું શીખ્યા હતા કે 4 સંકૃત કક્ષક છે એ કોની સાથે બંધ બનાવે છે, હાઇડ્રોજન સાથે બનાવે છે. પણ અહીં ઇથેનમાં શું થશે કે આની એક sp3 સંકૃત કક્ષક ને એક sp3 સંકૃત કક્ષક આની એ કાર્બન વચ્ચે બંધ બનવામાં વપરાય છે અને બાકીની જે 3 આ કાર્બનની 3 સંકૃત કક્ષકો અને આ કાર્બનની 3 સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે અને આ રીતે ઇથેનના અણુની રચના થતી હોય છે અને આ રીતે ઇથેનમાં sp3 સંકરણ જોવા મળતું હોય છે. એના પછી આવશે ઇથિન. તો ઇથિનમાં જ્યારે સંકરણ થાય ત્યારે ઇથિનમાં sp2 સંકરણ જોવા મળે છે. તો ઇથેનમાં sp2 સંકરણમાં શું થાય કે ઇથિનનું સ્ટ્રક્ચર ઇથિનનું અણુસૂત્ર આપણે જોઈએ C2H4 આને શું કહીશું, ઇથિન કહીશું. એટલે એમાં એક કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય છે. હવે અહીંયા શું થશે કે જ્યારે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ તો 1s2 2s2 2p2. હવે
સોરી 2 ઇલેક્ટ્રોન છે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને એનો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય છે p કક્ષકમાં જાય છે પણ અહીંયા શું થાય છે કે જ્યારે ઇથિનની રચના થાય ત્યારે ઇથિનમાં એક કાર્બનની s કક્ષક અને કાર્બનની 2 p કક્ષક વચ્ચે સંકરણ થઈ આપણને નવી 3 sp2 સંકૃત કક્ષકો મળે છે અને આ ઇલેક્ટ્રોન છે એ આ રીતે આ જે કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી નથી 2 p કક્ષક અને એક s કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય છે અને આ p કક્ષક એમની એમ રહે છે તો હું આને આ p કક્ષક સપોઝ આને હું pz આને pz કહું છું આને px કહું છું અને આને py કહું છું સેમ આવું બીજા કાર્બન જોડે પણ થયેલું હશે બીજા કાર્બનમાં પણ આ રીતે સંકરણ થઈ સંકૃત કક્ષકો બનેલી હશે અને અહીંયા sp2 સંકરણ થાય એટલે આપણને નવી જે કક્ષકો મળે છે એ નવી કક્ષકો કેટલી મળે છે 3 કક્ષકો નવી મળતી હોય છે કે જે sp2 સંકૃત કક્ષક છે સેમ આ રીતે આપણને બીજી 3 કક્ષકો મળે છે કે જે sp2 કક્ષકો છે આ બધી કેવી કક્ષક છે sp2 કક્ષક છે આ કાર્બનની 3 અને બીજા કાર્બનની 3 sp2 કક્ષકો મળ્યા છે એ જે 3 કક્ષકો છે એમાંથી આ 2 કક્ષકો છે એ હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે અને હાઇડ્રોજન સાથે બંધ બનાવી આ રીતે ગોઠવાયેલી હોય છે બરાબર અને આની 3 હતી એમાંથી 2 તો હાઇડ્રોજન સાથે અને એક છે એ કાર્બન કાર્બન સાથે બનાવે પણ આની એક py અને બીજા કાર્બનની બીજી જે py છે આ py હશે સેમ અહીંયા એ રીતે અને હું થોડી આમ બતાવું એટલે તમને ખબર પડે આ અહીં py છે કે જેને સંકરણમાં ભાગ લીધેલો નથી અને એ py કક્ષકો એકબીજામાં સંમિશ્રિત થઈ અહીંયા પાઈ બંધની રચના કરતી હોય છે એટલે એવું કહી શકું કે સંકરણથી જે કક્ષકો બની એ બધી જ કક્ષકો છે એ સિગ્મા બંધ બનાવે છે સંકરણમાં ભાગ લીધેલી કક્ષક જે છે એ સિગ્મા બંધ બનાવે એ કદી પાઈ બંધ બનાવી શકે નહીં જ્યારે જેનું સંકરણ નથી થયું એવી જે કક્ષકો છે એ કક્ષકો કેવો બંધ બનાવે પાઈ બંધની રચના કરી શકે એ આપણે જોઈએ છે કે આ કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો નથી અને આખો જે ઇથેનનો અણુ છે એ આ રીતે બને છે કે અહીંયા આ જે 2 કક્ષકોએ ભાગ લીધો એ સિગ્મા બંધ બનાવ્યો અને આ જે 2 કક્ષકો છે એને કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધની રચના કરી અને અહીંયા જે હાઇડ્રોજન જે છે કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધની રચના થઈ અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધની રચના થઈ બરાબર હવે આ sp2 સંકૃત કક્ષકો છે એને સિગ્મા બંધ બનાવ્યો આ સિગ્મા બંધ બનાવ્યો તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે સિગ્મા બંધ અને પાઈ બંધ આપણને ગણવાનું કે તો અહીંયા આપણે જોઈએ છે કે સિગ્મા બંધ અહીંયા ગણો તો એક તો કાર્બન કાર્બન sp2 સંકૃત કક્ષકો જે છે કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ છે બીજા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જોઈએ તો અહીંયા હાઇડ્રોજનની s કક્ષક ને આ sp2 અહીંયા પણ હાઇડ્રોજનની s કક્ષક અને આ sp2 એટલે s અને sp2 વચ્ચે ટોટલ કેટલા બંધ બન્યા છે આ 4 બંધની રચના થઈ છે એટલે ટોટલ આમાં આપણે ગણીએ તો 5 સિગ્મા બંધ બન્યા અને જે કક્ષકે સંકરણમાં ભાગ નહોતો લીધો એ કક્ષકે
પાઈ બંધની રચના કરી છે. ક્લિયર? હવે આ રીતે તમારે ના સમજવું હોય તો બીજું શું સમજવાનું કે જ્યારે પણ કોઈ પણ અણુની રચના આપણને આપેલી હોય એમાં જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ આવતો હોય તો જ્યાં દ્વિબંધ આવતો હોય એમાં એક બંધ સિગ્મા બંધ હોય અને એક બંધ કેવો બંધ હોય? પાઈ બંધ હોય. કે જેને સંકરણમાં ભાગ લીધો નતો એને પાઈ બંધની રચના કરી. આપણને ખબર છે કે અહીંયા એક જ કક્ષક એવી હતી કે જેને સંકરણમાં ભાગ લીધો નહોતો. બરાબર? એટલે એની શેની રચના કરી? પાઈ બંધની. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે છે ત્યાં એક બંધ સિગ્મા બંધ છે અને એક બંધ પાઈ બંધ છે. એવું જરૂર નહીં કાર્બન કાર્બન વચ્ચે ગમે તે અણુની રચના થાય એમાં જ્યાં દ્વિબંધ આવતો હોય એમાં એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. હવે એના પછી આપણે જોઈએ ઇથાઇનની વાત કરીએ તો ઇથાઇનમાં શું થાય છે? ઇથાઇનનું બંધારણ કંઈક આ રીતનું છે કે ઇથાઇનમાં CH ટ્રિપલ બોન્ડ CH. હમણાં મેં કીધું એમ કે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ હોય ત્યારે એક બંધ તો કયો છે? સિગ્મા બંધ છે અને બાકીના બે કેવા હશે? પાઈ બંધ હશે. તો હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના હું જોઉં તો શું છે? 1s2 2s2 2p2. ઇલેક્ટ્રોન રચના આ રીતે 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે 2s કક્ષકમાંનો 1 ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય છે? 2p કક્ષકમાં જાય છે. હું આને 2p આ 2p છે એટલે હું આગળ 2 લખું છું પણ px py આને હું pz કહું, આ py અને px કહી દઉં છું. એને ગમે તે નામ આપી શકે પણ જનરલી આપણી બુકમાં છે એ આ અક્ષને z અક્ષ કીધી છે, આ અક્ષને y અક્ષ કીધી છે અને આને x કીધી છે એટલે હું એ પ્રમાણે આપું છું. બરાબર? હવે આ કાર્બનની એક s કક્ષક અને એક p કક્ષક નું સંમિશ્રણ થઈ આપણને નવી બે sp સંકૃત કક્ષકો મળશે. જ્યારે આ બે કક્ષકો છે એ સંકરણમાં ભાગ લેતી નથી. આ એટલે એક p કક્ષક અને એક s કક્ષક બંને વચ્ચે સંકરણ થઈ sp સંકૃત કક્ષકો આપણને બે મળતી હોય છે. આ જ વસ્તુ સેમ બીજા કાર્બન જોડે પણ થતી હશે. એટલે હવે આ જે sp સંકૃત કક્ષકો આપણને મળી બીજા કાર્બનની પણ આ રીતે બે sp સંકૃત કક્ષકો આપણને મળે. એમાંથી એક કક્ષક છે એ હાઇડ્રોજન વચ્ચે બંધ બનાવે છે, હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે બંધ બનાવે છે અને બીજી એક કક્ષક છે એ કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવે છે. એટલે હમણાં મેં કીધું એમ કે સંકર કક્ષકો જે છે એ સિગ્મા બંધ બનાવી શકે, એમાં પાઈ બંધ બને નહીં. જ્યારે આ બે કક્ષકો કે જે સંકરણમાં ભાગ લીધા સિવાય એમનો જે છે એ શું કરશે? પાઈ બંધની રચના કરશે. તો જ્યારે આપણે કીધું એમ કે બંને સંકૃત કક્ષકો જે છે તો આ રીતે બે સંકૃત કક્ષક આપણને મળી, એક આ અને એક આ. આપણે sp સંકરણમાં જોયું હતું અને બીજી એક આ. હવે આ sp સંકરણમાંથી આ એક કક્ષક છે એ કોની સાથે બંધ બનાવે છે? હાઇડ્રોજન સાથે. અને આની બી એક સંકૃત કક્ષક છે એ કોની સાથે બંધ બનાવે છે? હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. અને બંને કાર્બનની એક એક સંકૃત કક્ષક છે એ કાર્બન સાથે બંધ બનાવે છે. હવે આ જે py કક્ષક છે કે જેને બંધમાં ભાગ લીધો નથી એ આવી રીતે છે અને જે px કક્ષક છે કે જેને બંધમાં ભાગ લીધો નથી એ આ રીતે છે. અહીંયા હું બતાવી શકું તો આ જે આની વચ્ચે પાઈ બંધની રચના થાય છે અક્ષને સમાંતર અને આની વચ્ચે પણ પાઈ બંધ. હું આ બાજુ ડ્રો કરું એટલે તમને વધારે ખબર પડે. ફરીથી સ્ટ્રક્ચર ડ્રો કરું એટલે તમને વધારે કે આવી રીતે
અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે આ આની મેં વાય કક્ષક બતાવી અને હું આની આ ઝેડ કક્ષક બતાવું છું. એટલે આ py વચ્ચે સંમિશ્રણ થઈ પાઈ બંધની રચના થઈ અને એક આ pz વચ્ચે. એટલે આ કઈ કક્ષક છે py અને આ કઈ છે pz. થઈ ગયા ને બે પાઈ. બંધ લખું તો સિગ્મા બંધ કેટલા? તો એક કાર્બન વચ્ચે એક કાર્બન હાઇડ્રોજન વચ્ચે અને સ્ટ્રક્ચર આ રીતનું હોય છે કે આ કાર્બન વાળી જે કક્ષક હતી કે જેને સિગ્મા બંધ બનાવી તો મેં આ py અને px આપણે લીધી અને એક આ હાઇડ્રોજન સાથે. તો આમાં સિગ્મા બંધ લખું તો એક આ સિગ્મા બંધ બને છે, એક આ સિગ્મા બંધ બને છે અને એક આ બે બંધ કેવા છે? પાઈ બંધ. તો સિગ્મા બંધ ક્યાં બને? તો sp સંકૃત કક્ષક sps માટે 2 અને પાઈ બંધ px કક્ષકનું અને py કક્ષકનું સંમિશ્રણ. એ બે પાઈ બંધ બન્યા ટોટલ અને 3 સિગ્મા બંધની રચના અહીંયા થઈ. તો ક્લિયર? એક વસ્તુ શું યાદ રાખીશું કે જ્યારે પણ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવે એમાં એક બંધ તો સિગ્મા બંધ હોય જ, બાકીના જે બંધે છે એ બંધ કયા? પાઈ બંધ. કેવી રીતે આયા આપણે સમજ્યા. તો કોઈ પણ સંયોજન કોઈ પણ અણુમાં તમને સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરવાનું કે તો જ્યાં ડબલ બોન્ડ થતા હોય ત્યાં એક બંધ સિગ્મા બંધ હોય અને એક બંધ પાઈ બંધ હોય. જ્યાં ટ્રિપલ બોન્ડ હોય ત્યાં એક બંધ સિગ્મા બંધ અને બે બંધ છે એ પાઈ બંધ હોય. આના પરથી આપણે સમજ્યા કે જે સંકરણમાં ભાગ લીધા સિવાયની જે કક્ષકો છે એ પાઈ બંધ બનાવે છે અને સંકરણમાં ભાગ લીધેલી જે કક્ષકો છે એ સિગ્મા બંધ બનાવે છે. ક્લિયર? ઓકે, બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં